આજે ઓકે 16 મે 16મી મે મૃદુ રુજુ વાણી. તમે નાલાયક છો એવું બોલીએ ને, એ શબ્દ તો એને સાંભળીને દુઃખ થયું જ. તમે નાલાયક છો તેવું બોલીએ ને, એ શબ્દ તો એને સાંભળીને દુઃખ થયું જ. પણ એના જે પર્યાય ઊભા થાય તે તમને બહુ દુઃખ આપે. જેમ આપણે શાંત પાણીમાં પથ્થર નાખીએ તો પાણી તો ડિસ્ટર્બ થાય, પણ પર્યાય એટલે આપણા કરેલાની અસર. સામાન્ય આપણે અવળું બોલ્યા તો તેનું એમને દુઃખ તો થશે, પણ એનું પરિણામ એટલે કે એના પર્યાયમાં તમને દુઃખ આવશે. અને દુઃખ આવશે ત્યારે તમને ગમશે નહીં. એટલે જે પથ્થર નખાય છે, એ તમે નાલાયક છો કે એવું બોલાય છે, એ આગળનો ધક્કો છે. તમે નક્કી કર્યું હોય કે મારે કોઈને દુઃખ આપવું નથી, અને આવું બોલાઈ જાય તો એ તમે બોલ્યા નથી, પણ એનો મતલબ એમ નહીં કે તમારે આજે એને સુધારવાનું નથી. કારણ કે પૂતગલની ભૂલ કહેવાય, પ્રકૃતિની ભૂલ કહેવાય. જે આગળના ધક્કાથી થઈ, એટલે આજે તમારે શું કરવાનું? એને સુધારી લેવાનું. નહીં સુધારો તો એની અસર આવ્યા વગર રહેશે નહીં. અને એટલા માટે જ પરિણામનું પરિણામ હોય છે. એને કહેવાય ડિસ્ચાર્જનું એ ડિસ્ચાર્જ હોય. એટલે જે તમે નારાજ છો એવું કરીને બોલ્યા, એ તમારું પહેલું ડિસ્ચાર્જ. અને પછી જે એના પરિણામ રૂપે, પર્યાય રૂપે જે તમને દુઃખ આવે, તે ડિસ્ચાર્જનું એ ડિસ્ચાર્જ. એટલે અહીંયા દાદા આપણને ચેતવે છે કે તમે જો તમારી વાણી સુધારી નહીં, અને એની પાછળ તમે શુદ્ધિકરણ કર્યું નહીં, તો આજે તો તમે બોલ્યા એના તમે દુઃખ ભોગવશો, પણ એની અસરો તમને રહ્યા કરશે. કારણ કે એક પરિણામ આવ્યું, એના પર્યાય આવે, પર્યાય એનું પરિણામ આપે, એ પરિણામનું પર્યાય આવે. એમ કરતા કરતા જેમ આપણે એમ કહીએ કે આપણે બોલને આમ કરીને છોડીએ ઉપરથી, તો પહેલી ટપ્પી પડે પાછો ઉછળે, બીજી ટપ્પી પડે પાછો ઉછળે, ત્રીજી ટપ્પી પડે પાછો ઉછળે. એમ કરતા કરતા સમય એમાં આપણે હસ્તક્ષેપ કરીને વચ્ચે પકડી લઈએ બોલને પાછું, તો બચી જાય. પકડી લેવાનો જે પ્રોસેસ છે એ પ્રતિક્રમણનો છે. એટલે પ્રતિક્રમણથી આપણે એના આગળ આવતા પરિણામને આપણે રોકી દઈએ છીએ. એટલે પ્રતિક્રમણ આ રીતે કામ કરે છે. સામાન્ય એની અસર નહીં થાય, કારણ કે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે સામાન્ય મનને એ પહોંચે. અહીંયા આપણે દાદા ચેતવે છે કે પરિણામ તો આવશે, પણ પરિણામની પાછળ બીજા જે પરિણામ આવે છે, પરિણામના પરિણામ, એમાંથી તમારે નીકળવા માટે અને ફરી એવી ભૂલ ના થાય તેના માટે આ પ્રતિક્રમણ આપ્યું છે. અને આ વ્યવહારથી કેવું પરિણામ આવે એવું અહીંયા દાદાએ કીધું કે પરિણામનું એ પરિણામ હોય છે, માટે ચેતજો. તમે એક પરિણામથી સામાન્ય કીધું એટલે સામાન્ય દુઃખ થયું, પણ એના પરિણામથી તમને દુઃખ આવશે. અને જ્યારે તમને દુઃખ આવશે ત્યારે તમને ગમશે નહીં. માટે અહીંયા ચેતવા કીધું.
આપણે આખા દિવસના જીવન વ્યવહારમાં જોઈએ, ઘરના વ્યવહારમાં, સાસુ વહુના વ્યવહારમાં, દીકરા માતા પિતા અને દીકરાના વ્યવહારમાં, ધંધા પર પાર્ટનરના વ્યવહારમાં, પછી કસ્ટમર અને સપ્લાયરના વ્યવહારમાં, જ્યાં જુઓ ત્યાં કઈ નહીં તો છેલ્લા મુસાફરી કરતા હોય તો કોઈની જોડે બાજી પડીએ. એટલે આ બધું આપણા જે આ અપશબ્દો છે ને તેના પર ખૂબ જાગૃતિ રાખવાની છે, કારણ કે એનું પરિણામમાં તમે સામાન્ય તો દુઃખ આપશો જ, અને એના પરિણામ રૂપે તમને દુઃખ આવશે. અને તમને દાદા તો કીધું તમને બહુ દુઃખ આપે. એટલે એ દુઃખ ના જોઈતું હોય તો તમે ના આપશો. એટલે એક વખત આપણે આ વ્યવહાર અને વ્યવહારનું વિજ્ઞાન આવું છે એને આપણે સમજી જઈએ, એટલે પછી આપણા હૃદયપૂર્વકના પ્રતિક્રમણ થાય, અને સાથે સાથે પ્રત્યાખ્યાન પણ એટલા ફોર્મલી, સ્ટ્રોંગલી, દ્રઢતાથી થાય કે ગમે તે થાય, આવી ભૂલ મારે કરવી જ નથી. દાદા મને શક્તિ આપો. હવે આખા જીવન વ્યવહારમાં આવું તો કેટલું બન્યું હશે. બહાર નહીં બોલે ને તો અંદર પણ બોલાય. જવા ને હાવ નકામા માણસ છે. હવે આવું જયારે થાય તો આપણને શું ખબર, બહાર કે જય સચ્ચિદાનંદ મજામાં છો ને. એટલે બહાર તો તમે સારું બોલ્યા, પણ અંદર જે વાણી બોલાય ને એ વાણી પણ સામાને પહોંચશે, અને એના પ્રત્યાઘાત એટલે કે એના પરિણામ, એના પર્યાય ઊભા થશે એ તમને દુઃખ આપશે. કારણ કે અહીંયાથી મનથી, વાણીથી કે કાયાથી કોઈને દુઃખ થયું એ પાછું રિટર્ન અહીંયા જ, એટલે કે આપણા ઉપર જ સેટલ થવા માટે આવે. હવે આ વિજ્ઞાનને કે જેવું તમે વાવશો એવું તમે લણશો. what goes around comes around. કે you have to reap the fruits of your own doing. એટલે આ બધા કહેવતો જે આપણા લૌકિકમાં એ છે તે તમને ઓઝ આપે છે કે અહીંયાથી, એટલે આપણાથી ભલે એક વખત ભૂલ થઈ જાય, પહેલા તો નક્કી જ રાખીએ કે મારે કોઈને દુઃખ આપવું જ નથી, તો એનાથી ઘણી બધી જાગૃતિ વધશે. અને એ જાગૃતિ વધેલી તમને બોલવા જ નહીં દે. પણ બોલાઈ ગયું તો પાછળ આ પ્રતિક્રમણનું એ રાખવાનું, કારણ કે બોલાઈ ગયું છે એટલે એના પરિણામ તો આવશે, એટલે પર્યાય રૂપે આવશે. પણ આપણે જે પ્રતિક્રમણ કર્યા એના ઉપર તે સામાના મનને અસર નહીં થાય, અને પરિણામે એ અસર શમી જાય, શાંત થઈ જાય. આ રસ્તો બતાડ્યો છે. બોલો, કોઈને કશું કેવું છે? ડોક્ટર સંભળાયું? અરુણાબેન તમે એકલા જ છો? બોલો. હલો. આપણા જીવન વ્યવહારમાં દીપકાનજી, એ તો આમનું મૌન છે, આ હા, મૌન છે. ડોક્ટર દરરોજના છે ને મૌન રાખે છે. આપણે પણ આ નથી નાલાયક નહીં, પણ એને કશું આવડતું નથી કે એવું આપણથી બોલાઈ જાય. હવે અમારે એક અમારે બે એસોસિએશન છે, બીજી એસોસિએશન વાળા બરાબર ચલાવતા નથી, એટલે કોઈક મારે કેવું પડે ભાઈ એ લોકોને આમ આવડતું નથી, એ લોકોને આમ નથી આવડતું, તો એ જો આમાં નાલાયક જેવું જ થયું ને હવે. ના ના ના, આમાં બે વસ્તુ છે. એક, ડ્રામેટિક બોલવું, કારણ કે તમે સંજોગમાં નિમિત્ત રૂપે હાજર છો, અને તમારે તમારા નિમિત્ત ભાવ રૂપે તમારે આવું કહેવાનું હોય, એટલે નાટકીય રીતે કહેવાનું અને ઉપરથી પ્રતિક્રમણે કરવાનું. આ એનો રસ્તો છે. કારણ કે તમે કહેશો નહીં તો સામાન્ય પહોંચશે નહીં, અને વાત વધારે બગડશે. એટલે વધારે ના બગડે તેને રોકવા માટે આ એનો રસ્તો છે કે તમારે કહેવાનું, નાટકીય ભાવે કહેવાનું, નિમિત્ત ભાવે કહેવાનું,
કેટલી વખત તો આ જાગૃતિ એવી રીતે કામ કરે છે કે તમે કેવા પહેલા પ્રતિક્રમણ કરો અને તમે બહુ પ્રમાણથી ત્યારબાદ રૂપે તમે તમારું બોલાશે અને પાછળથી તમારા પ્રતિક્રમણ પણ થશે. ખ્યાલ હા, આવ્યો? એ તો પછી થાય છે કે આફ્ટર ઓલ શી ઇઝ અ ગુડ પર્સન, હી ઇઝ અ ગુડ પર્સન. એ બધું બરાબર છે, પણ આપણે આપણી જાગૃતિ શું કહે છે કે એવો બોલવાનો વારો આવ્યો તો તમે બોલશોય ખરા, બોલવા પહેલા એના એડવાન્સમાં પ્રતિક્રમણ કરશો. બોલતી વખતે તમારી ઘણી જાગૃતિ રહેશે કે જેનાથી સામાન્ય ઓછામાં ઓછું દુઃખ થાય. અને નાટકીય રીતે બોલ્યા, પણ નાટકીય રીતે બોલ્યા તેનું પણ પોતે પ્રતિક્રમણ કરી લીધું. ઓકે, ખ્યાલ ઓકે, આવ્યો? યા વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરવાજી, જય સચ્ચિદાનંદ. વી કેન સ્ટાર્ટ. હા, પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામી